સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી માલપુર તાલુકા પંચાયતના નવા સીટ પર કોંગ્રેસ ઉમેદવારનો જીતનો દાવો। અરવલ્લી માલપુર તાલુકા પંચાયતની નવા સીટ માટે જગદીશભાઈ રાકેશભાઈ પગી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે પોતાના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ આપી છે। ઉમેદવારે જણાવ્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં સઘન પ્રચાર કરી રહ્યા છે અને ઘરે ઘરે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે। તેમના કહેવા મુજબ તેમને જનતાનો સારો સહકાર મળી રહ્યો છે અને તેઓને પોતાના મતદારો પર પૂર્ણ ભરોસો છે કે તેઓ જીતાડશે। જગદીશભાઈ પગીએ વધુમાં કહ્યું કે જીત્યા બાદ તેઓ પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ રહેશે। તેમણે ભારતીય જનતા પાર્ટી બીજેપી પર નિશાન સાધતા જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં વિસ્તારના વિકાસ માટે પૂરતા કામ થયા નથી। હાલ તેઓ પોતાના મત વિસ્તારમાં પ્રચાર અભિયાન વધુ તેજ બનાવી રહ્યા છે। બ્યુરો ઓફિસ મોડાસા। દર્શક મિત્રો, હું છું અંકેશ કુમાર। આપ જોઈ રહ્યા છો ડીજીપીએસ ન્યૂઝ। બરાબર, આજે અમે માલપુર તાલુકા પંચાયત નવા સીટ પર આવ્યા છે। કોંગ્રેસ પ્રત્યાશી અમને રાજુભાઈ પગી મળ્યા છે। બરાબર, આજે આપણે એને પ્રચાર પ્રસારમાં એને મત વિસ્તારમાં કેવું ચાલી રહ્યું છે આજે એમને વાતચીતમાં આપણે સમજીએ। મારું નામ પગી જગદીશભાઈ રાજેશભાઈ, નવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કોંગ્રેસ પક્ષ। જે મને કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂકી અને જે મને ટિકિટ આપી છે તે બદલ જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું ખૂબ ખૂબ આભાર। પ્રોત્સાહન મળી રહ્યું છે, જરા સમજાવો। લોકોનું પ્રસ્થાન, રસ્તાનું પ્રશ્ન હોય, કોઈ બી ઘણા બધા પ્રાણીના પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો સામે આવે છે તે લોકોને અમે જાગૃત કરીએ છીએ કે આ વખત મત અપાવી વિજય બનાવો તો અમારા લગતી અમે દરેક સુવિધાઓ અમે કરવા તત્પર રહીશું। તમારે સોમે કોને જોડે તમારી લડત છે? આમ આદમી પાર્ટી બી છે મેદાનમાં હશે, આના પછી બીજેપી બી છે। તમારે હોમે કોને જોડે ફાઇટ છે તમારે? બીજેપી। અચ્છા, આ તો એને વિશે કઈ કેવું હોય? બીજેપી વિશે તો કઈ કેવું નથી, પર અત્યારે ગેસની તંગી, પેટ્રોલમાં લાઈનો, ખાતરમાં લાઈનો, બધી જગ્યાએ અગવડતાઓ છે। બરાબર,